પણ આજે ખુશીનો દિવસ એ માટે છે કે બે જણા મને ઓળખી ગયા છે બરાબર, કે કઈ જગ્યાએ આપણે ઉનાવ આવ્યા છીએ બરાબર. તો ચાલો એને દવા આપવા માટે આવ્યા હતા. તો ધ્રુવીલભાઈ કે આકાશભાઈ હું તમારો બહુ મોટો ફેન છું. ધ્રુવીલભાઈ સાચી વાત? સાચી વાત. તે એક ફોટો તો પડાવી દો યાર. લો જોયા સતુ ટાટા ટાટા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલ ડે 16 એટલે કે દિવસ આજે 16મો છે. તો તમે જોઈ લો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ નોકરી જવા માટે, અને આજના દિવસમાં શું થવાનું છે તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે મારા ભાઈ. ચાલો મળીએ આગળ. શું કહ્યું? ના ના, નોકરી જાઉં, મેડિકલ એજન્સીમાં. ઊંઝાની અંદર એન્ટર થતાં જ ખાડાઓ આપણું સ્વાગત કરી રહ્યા છે, તમે જોઈ લો. તો મિત્રો, ડેલી રૂટીનની જેમ આપણે આજે પણ મેડિસિન સપ્લાય કરવા માટે નીકળી ગયા છીએ. ધ્રુવીલ, તો તમે જોઈ લો, આપણું હેલિકોપ્ટર રેડી છે ભાઈ. ભાઈ લડ્યા ભાઈ, ઊંઝામાં ઝઘડો થયો ભાઈ, જબર લડ્યા. કોણ હે ये लोग? તો ભાઈ આજે અક્ષયભાઈ આવતા નથી, આપણે ઊંઝાનો રૂટ આપણે એકલાને પટાવવાનો છે બરાબર. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ ઊંઝાનો ટોટલી રૂટ ખતમ કરીને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ બરાબર, એ જોઈ લો. અને આજનો દિવસ આપણા માટે બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે આજે ભાઈ બિલકુલ પણ મૂડ નહોતું, પણ આજે ખુશીનો દિવસ એ માટે છે કે બે જણા મને ઓળખી ગયા છે બરાબર, કે ભાઈ તમે વ્લોગ બનાવો છો. એટલે ભાઈ જે ક્રિએટરને ભાઈ જે કોઈ ઓળખે એના માટે ભાઈ બહુ મોટી વાત છે ભાઈ. એ તો ભાઈ એ ખુશી તો ક્રિએટર જ જાણીએ કહો. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે વાગે છે બપોરના 12:40, અને અત્યારે આપણે જમવાનું છે તે આપણે શ્વાસ લેવા માટે જઈ રહ્યા છીએ. ફોન લાંબો પડશે. એરી લખી દો આખા બોક્સની. તો ભાઈ અત્યારે વાગે છે સાંજના 6, અને અત્યારે આપણે મેડિસિનને દવા આપવા માટે આવ્યા હતા. તો ધ્રુવીલભાઈ કે આકાશભાઈ હું તમારો બહુ મોટો ફેન છું. ધ્રુવીલભાઈ સાચી વાત? સાચી વાત. સાચી વાત. તે એક ફોટો તો પડાવી દો યાર. લો જોયા, ખરેખર હાથ ચૂકલો ધ્રુવીલભાઈ મારા અંગાથી ફોટો પાડી. એ જત નહીં આવે ભાઈ, કેવી રીતે આપ્યું. તો મિત્રો આજે આખો દિવસ કામ કરીને અત્યારે રાતના 8 વાગ્યા છે, ને આપણે આવી રહ્યા છીએ ઘર, તમે જોઈ લો. તો મિત્રો આપણે જેવા ઘરે આવ્યા બરાબર, ઘરે આવ્યા અને તરત આપણા મિત્રનો ફોન આવી ગયો કે ચાલ ભાઈ આપણે જવાનું છે હોસ્પિટલે ટિફિન આપવા માટે. તો હું તરત ગાડી લઈને, સચિનભાઈની ગાડી લઈને તેમની સાથે ટિફિન આપવા માટે આવ્યો છું બરાબર. અને કેટલા વાગે આપણે ઘરે પહોંચીશું એ જોવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો. એટલે આપણે કઈ જગ્યાએ આપણે ઉનાવ આવ્યા છીએ બરાબર. તો ચાલો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, ઘરે જઈને હવે જમીશું. અત્યારે કેટલા વાગ્યા જોઈ લો.